નમસ્કાર મિત્રો, આજનું વ્યક્તિ વિશેષ. વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવે સર. જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર. ચાલો જરા કલ્પના કરીએ એક એવા લેખકની જે સ્કૂલમાં માત્ર ચોથું ધોરણ જ ભણ્યા હોય, પણ એમની કલમમાંથી ગુજરાતી સાહિત્યના અમૂલ્ય રત્નો સર્જાયા. જી હા, આજે આપણે વાત કરીશું એ જ પરમ વિસ્મય પન્નાલાલ પટેલની. તો સવાલ એ છે કે આ કેવી રીતે શક્ય બને? માત્ર 4 ચોપડી ભણેલી વ્યક્તિ ભારતનો સૌથી મોટો સાહિત્ય પુરસ્કાર જ્ઞાનપીઠ એવોર્ડ કેવી રીતે જીતી શકે? આ એક એવો કોયડો છે જેનો જવાબ ખુદ એમની જિંદગીના પાનાઓમાં છુપાયેલો છે. ચાલો એને ઉકેલવાની કોશિશ કરીએ. હવે એમની આ અસાધારણ સફરને સમજવા માટે આપણે એમની કહાણીની શરૂઆતથી નહીં, પણ સીધા એમના જીવનના સૌથી મોટા શિખરથી કરીશું. થોડું ઊંધું પણ મજા આવશે. વાત છે 1985ની. ગુજરાતી સાહિત્ય માટે એકદમ ઐતિહાસિક ક્ષણ હતી એ. પન્નાલાલ પટેલને તેમની માસ્ટરપીસ નવલકથા માનવીની ભવાઈ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો. હવે આ કોઈ નાનો સૂનો એવોર્ડ નથી. એ ભારતીય સાહિત્યનો સમજો ને કે માઉન્ટ એવરેસ્ટ છે. અને આ એક જ સિદ્ધિએ સાબિત કરી દીધું કે સાચી પ્રતિભા કોઈ ડિગ્રીની મોહતાજ નથી હોતી. પણ આ શિખર પર પહોંચવાનો રસ્તો જરાય સહેલો નહોતો. એ કાંટાઓથી ભરેલો હતો. આ સફળતાની પાછળ કેટલો સંઘર્ષ છુપાયેલો હતો એ સમજવા માટે ચાલો સમયમાં પાછા જઈએ અને નજર નાખીએ એમના ગરીબી અને સંઘર્ષના દિવસો પર. પન્નાલાલનો જન્મ 1912માં રાજસ્થાનના માંડલી ગામમાં એક સાવ સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો. બાળપણમાં જ પિતાનું છત્ર ગુમાવ્યું અને ઘર પર જાણે આબ તૂટી પડ્યું. ભણતર એ તો ચોથા ધોરણ પછી છૂટી ગયું. અને પછી તો પેટનો ખાડો પૂરવા માટે શું નથી કર્યું એમણે. કારખાનામાં મજૂરી કરી, ખેતરોમાં કામ કર્યું અને ઘરે ઘરે નોકર તરીકે પણ કામ કર્યું. તો જુઓ, આ જ તો છે આખી વાતનો સાર. એક બાજુ હતું એમનું ઔપચારિક શિક્ષણ, જે માત્ર ચોથા ધોરણ સુધી જ સીમિત હતું, અને બીજી બાજુ હતા એમના અનુભવો. ખેતી, મજૂરી, ઘરકામ, જિંદગીની આ પાઠશાળાએ એમને એવા પાઠ ભણાવ્યા જે દુનિયાની કોઈ મોટી યુનિવર્સિટી પણ ન શીખવી શકે. એમની સાચી કેળવણી તો આ જ હતી. તમે જાણો છો, દરેક મોટી કહાણીમાં એક ટર્નિંગ પોઈન્ટ આવે છે, એક એવો વળાંક જે બધું જ બદલી નાખે છે. પન્નાલાલના જીવનમાં પણ આવો જ એક વળાંક આવ્યો. એ વળાંક એક મિત્રના રૂપમાં આવ્યો, જેણે એક નાનકડો તણખો મૂક્યો, અને એ તણખો આગળ જતાં સાહિત્યની એક મોટી મશાલ બની ગયો. વર્ષ હતું 1936. સ્થળ હતું અમદાવાદ. ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન ચાલી રહ્યું હતું, અને ત્યાં અચાનક એમની મુલાકાત થઈ એમના જૂના સ્કૂલના દોસ્ત સાથે. અને એ દોસ્ત બીજું કોઈ નહીં પણ ખુદ દિગ્ગજ સાહિત્યકાર ઉમાશંકર જોશી હતા. કોઈને ક્યાં ખબર હતી કે આ એક નાનકડી મુલાકાત ઇતિહાસ રચી દેવાની હતી. બસ ઉમાશંકર જોશીના પ્રોત્સાહનના એ 2 શબ્દો જ કાફી હતા. એ શબ્દોએ પન્નાલાલની અંદર જે સર્જક સૂતેલો હતો ને, એને જાણે જગાડી દીધો. અને એ જ રાતે એમની કલમમાંથી સર્જાઈ એમની સૌ પ્રથમ વાર્તા શેઠની શારદા. અને યકીન માનજો, આ માત્ર એક વાર્તા નહોતી, એ એક નવા યુગનો આરંભ થતો. અને એ એક તણખા પછી તો શું થયું? બસ શબ્દોની જાણે એક અવિરત સરવાણી ફૂટી નીકળી. એક એવો ધોધ વયો જેણે ગુજરાતી સાહિત્યને હંમેશ માટે સમૃદ્ધ કરી દીધું. ચાલો એક નજર કરીએ કે એમની કલમમાંથી કેવો જાદુ સર્જાયો. 61, જી હા, પૂરી 61 નવલકથાઓ. અને દરેક નવલકથામાં તમને ગામડાની માટીની મહેક મળશે, અને માનવ મનની જે ગૂંચવાણો હોય ને, એનું એકદમ અદ્ભુત ચિત્રણ જોવા મળશે. અને વાત અહીં જ નથી અટકતી. 26 નવલિકા સંગ્રહો પણ લખ્યા. અને એમની વાર્તાઓ તો એવી છે કે આજે પણ વાંચો ને તો સીધી હૃદયને સ્પર્શી જાય. અને હવે આ આંકડો જુઓ, ટોટલ 185થી પણ વધારે સાહિત્ય કૃતિઓ. આ બધું માત્ર 50 વર્ષની સાહિત્ય સાધનામાં. સમજ્યા? આ ખાલી આંકડા નથી, આ એમની લેખન પ્રત્યેની અથાક નિષ્ઠા અને સમર્પણનો જીવતો જાગતો પુરાવો છે. જેમ કે માનવીની ભવાઈ, મળેલા જીવ, વડામણા, ભાંગ્યાના ભેરું, આ તો ખાલી થોડા નામ છે. આ દરેક કૃતિ આજે ગુજરાતી સાહિત્યનો એક અમૂલ્ય વારસો બની ચૂકી છે. તો આટલું વિરાટ સર્જન અને આવી અદ્ભુત પ્રતિભા હોય તો સાહિત્ય જગત પણ કેમ પાછળ રહે? એમણે પણ પન્નાલાલને દિલ ખોલીને બિરદાવ્યા.
લોકો એમને સાહિત્ય જગતનો ચમત્કાર કહેવા લાગ્યા. ગુજરાતી સાહિત્યનું પરમ વિસ્મય જેવા ઉપનામ મળ્યા. અને કેમ ન મળે? જે વ્યક્તિ પાસે કોઈ ઔપચારિક ભણતર નહોતું, એમણે માત્ર પોતાની હૈયા સૂઝ અને અનુભવના બળ પર સાહિત્યના ઊંચામાં ઊંચા શિખરો સર કરી બતાવ્યા હતા. આપણે જ્ઞાનપીઠની વાત તો કરી, એ તો એમની કારકિર્દીનું શિખર હતું જ, પણ એ પહેલાં 1950માં જ એમને રણજીતરામ સુવર્ણચંદ્રક જેવા પ્રતિષ્ઠિત પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. કહી શકાય કે આ બે પુરસ્કારો એમની સાહિત્ય યાત્રાના બે સૌથી મજબૂત સ્તંભ છે. તો ફરી પાછા આપણે એ જ સવાલ પર આવીએ. આ ચમત્કાર પાછળનું રહસ્ય શું હતું? જવાબ બહુ જ સરળ છે. એ રહસ્ય હતું હૈયા ઉકલત અને અનુભૂતિની સચ્ચાઈ. આનો મતલબ શું? મતલબ કે પુસ્તકોમાંથી ગોખેલું જ્ઞાન નહીં, પણ સીધું હૃદયમાંથી આવેલું ડહાપણ. અને જીવનના સારા નરસા અનુભવોમાંથી જે સચ્ચાઈ નીપજે ને, બસ એ જ એમની કલમની અસલી તાકાત હતી. અને એટલે જ અંતમાં પન્નાલાલ પટેલનું જીવન આપણી બધાની સામે એક બહુ મોટો અને વિચારવા જેવો સવાલ મૂકીને જાય છે. સવાલ એ છે કે શું હૃદયની સૂઝ અને અનુભવમાંથી મળેલી સચ્ચાઈ એ પુસ્તકોમાંથી મળેલી પંડિતાઈ કરતાં ખરેખર વધુ શક્તિશાળી છે? આનો જવાબ કદાચ કોઈ એક વાક્યમાં ના આપી શકાય. એનો જવાબ તો આપણે સૌ એમની કૃતિઓ વાંચીને અને એમના આ અદ્વિતીય જીવનને સમજીને જાતે જ શોધવાનો છે. પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર. જો આપને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો, જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે. જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી. આભાર.